ગઈકાલે સમગ્ર કચ્છ જિલ્લામાં મહોરમના પર્વની ઉજવણી કરવામાં આવી અને કચ્છ જિલ્લાના સમગ્ર મુસ્લિમ બિરાદરો તાજિયાના જુલુસમાં જોડાયા હતા। ત્યારે પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં છેલ્લા 25 વર્ષથી સુમરા ડેલીના સમસ્ત પરિવારજનો દ્વારા સબીલે હુસૈનનું આયોજન કરવામાં આવે છે અને તે અંતર્ગત તેઓ ઠંડા પીણાની સેવા આપી રહ્યા છે। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ પરિવારના સદસ્ય સાથે વાત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ટીમ દ્વારા છેલ્લા 25 વર્ષથી તાજિયાના જુલુસ દરમિયાન ઠંડા પીણાની સેવા આપવામાં આવે છે અને કોમી એકતાને ધ્યાને લઈ સૌ હિન્દુ મુસ્લિમ બિરાદરો અમારી આ સેવાનો લાભ લે છે। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। સમીર સુમરા ડેલી અમે અહીંયા કને છેલ્લા સમજી લો 25 વર્ષથી આ સબીલે હુસૈન બનાવીએ છીએ અને આ તાજિયાના રૂટમાં હર સાલ બને છે। અમારે અહીંયા કને પરિવારના લોકો અને અમારા મિત્ર સર્કલ બધા અહીંયા કને હાજરી આપે છે અને સાથ સહકાર આપે છે પૂરેપૂરો। અત્યારે તાજિયાનો રૂટ છે અમારે અહીંયા સબીલ ઉપર 11 વાગે પહોંચી આવે છે તાજિયા 11 થી 11:30। મારું નામ સુલતાન શેખ। અમે મારા ફ્રેન્ડ સર્કલ છે બધા આ સુમરા ડેલીમાં સમીરભાઈ સુમરા। અમે ખાસ કરીને સમીરભાઈ માટે જ અહીંયા સબીલમાં આવીએ છીએ। લગભગ મારા હિસાબે 8 થી 9 વર્ષ થઈ ગયા અમે અહીંયા આવીએ છીએ। બાકી લગભગ અહીંયા આજે વરસાદના કારણે છે ને તો અહીંયા ટ્રાફિક 11 સાડા 11 વાગ્યાથી ફૂલ જામી જાય। રાજાના અનુભવ પ્રમાણે સમજી લો ને કે આ હિસાબે થોડોક ટ્રાફિકમાં પણ ફેર પડ્યો છે। બાકી નકા આ ટાઈમે તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય બટ 11:30 વાગ્યા સુધી અહીંયા ટ્રાફિક હોઈ જાય છે। મારું નામ મોહસિન લાયસી। લગભગ 25 વર્ષ થયા સુમરા ડેલી પરિવાર જાનમાઉદ પરિવાર અહીંયા સેવા આપે છે ઠંડા પીણાની। હવે સર્વે હિન્દુ મુસ્લિમ બિરાદરો અહીંયા આવીને ઠંડા પીણાનો લાભ લે છે ને તાજિયાનો રૂટ જોઈએ તો બપોરે 3 વાગ્યાથી તાજિયા નીકળે છે। સેજરા માતામથી તાજિયા નીકળે છે, ભીડ ગેટ, સરપટ ગેટ, પછી દાંડા બજાર અહીંયાથી થઈને રૂટ અહીંયા 11 વાગે અમારા પાસે પહોંચે છે। તો સર્વે હિન્દુ મુસ્લિમ બિરાદરો અહીંયા લાભ લે છે ઠંડા પીણાનો। વરસાદનો થોડોક મેઘરાજાનો પણ વરસાદ ચાલુ છે ને વરસાદ છે એટલે થોડીક પબ્લિક પણ ઘરેથી બહાર બહુ ઓછી નીકળી છે તો થોડીક ટ્રાફિક પણ હલકી છે। મારું નામ જામોતર જહીર અબ્બાસ છે અને જે આમાં મિત્ર છે સમીરભાઈ સુમરા જે આ આયોજન કરી રહ્યા છે 8 થી 9 વર્ષ થયા અને અમારો જે ચિસ્તી ગ્રુપ છે અને આ સુમરા સમાજ છે એ લોકોના સહાયથી અમે લોકો સબીલનું આયોજન કરી રહ્યા છીએ અને તે આયોજન બહુ સારામાં સારું છે અને અમારે અહીંયા કને કોઈ ભેદભાવના નથી અને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક આ બધું સબીલનું આયોજન કરીએ છીએ। આ કમિટી અમારી સારામાં સારી છે અને અમારો ફ્રેન્ડ સર્કલ જે આ બધી સેવા કરી રહ્યો છે। આ તો આમ જોવા જોઈએ તો અમારો જે ગ્રુપ છે એ 21 વર્ષથી જ બધે કરી રહ્યો છે અને જે આ સબીલનો પ્રોગ્રામ છે તે 8 થી 9 વર્ષથી અમે ચાલુ રાખ્યો છે।